તમામને બસ એક જ વસ્તુ કહીશ કે ક્યારેય પોતાની જાતને કોઈથી કમ નહીં સમજવાનું. બધામાં ભગવાને કંઈક ને કંઈક ખાસ આપેલું જ હોય છે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ એક એવો ટ્રેન્ડ ચાલે છે, એવું એક વાતાવરણ ચાલે છે સમાજમાં. માણસને સુંદર દેખાવું છે, ખૂબ સુંદર દેખાવું છે, અને સાથે સાથે સમાજમાં કંઈક બાહ્ય દેખાવથી કંઈક પોતાનું સ્ટેટસ જે છે તે બનાવવા માટે માણસ મથી રહ્યો છે. પરંતુ સાચું જે સ્ટેટસ છે માણસની, સાચી જે ઓળખાણ છે તે પોતાના અંદરની, પોતે અંદરથી કેટલું સુંદર છે, પોતે એમ કહેવાય કે પોતાના શિક્ષણ અને પોતાના આવડતથી કેટલું પારંગત છે એનાથી ઓળખાવું એ જ મોટી વાત છે. આજે હું તમને એક એવા બેનને મળવા જઈ રહ્યો છું કે જેમણે પોતાની આવડતથી, પોતાના શિક્ષણથી, પોતાની બુદ્ધિથી શેખ કેબીસી એટલે કે જેને મળવાનું આ ભારત દેશમાં સૌ કોઈને એકવાર જીવનની એવી ઈચ્છા હોય કે વ્યક્તિને મારે મળવું છે. એટલે કે આપણા સુપરસ્ટાર, મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસી કેબીસીમાં તેઓ જઈ આવ્યા છે. ખૂબ સરસ મજાનું તેમણે ત્યાં પરફોર્મન્સ પણ આપ્યું છે. પરંતુ મારે તેમની પાસેથી થોડીક વાતો જે છે તમારા સુધી પહોંચાડવી છે. એમનો પરિચય તમને આપવો છે. તો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સૌથી પહેલાં તો આપનો પરિચય છે આપણે દર્શક મિત્રોને આપશું. મારું નામ જિજ્ઞા કાંચીભાઈ મોકરિયા છે. હું પોરબંદરમાં જ રહું છું અને પોરબંદરમાં શ્રી એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ. એમાં 6 to 8 સ્ટાન્ડર્ડમાં મેથ સાયન્સ ટીચર તરીકે હું છેલ્લા 7 વર્ષથી કાર્યરત છું. બેન, આપણે પરિચય આપ્યો આપણનો. હવે મારે સૌથી પહેલાં તો જિજ્ઞાબેનને થોડોક પાછળ જવું છે, બેકગ્રાઉન્ડમાં જવું છે, એમના બાળપણ વિશે જાણવું છે કે આ કાંઈ ઓચિંતું નથી થતું. નાનપણથી જ જ્યારે આ બધા ગુણ હોય, જ્યારે આવડત હોય, તો તમારી નાનપણની થોડુંક જે વાતો છે, તમારો જે અનુભવો છે તે થોડા આપણે દર્શક મિત્રોને જણાવશું. ઓકે. તો નાની હતી ત્યારે મને પહેલેથી જ સ્ટડીમાં તો ખૂબ ઇન્ટરેસ્ટ હતો, જેમાં અને મારા પેરેન્ટ્સે મને ખૂબ સપોર્ટ કર્યો છે એમાં. બિકોઝ એમના સપોર્ટ વિના તો આપણે કશું કરી જ ના શકીએ, બરાબર. તો એ બાબતે હું પહેલાંથી જ મહેનત કરતી. પણ એની સાથે સાથે શું કહેવાય કે અમુક જે બીમારીને છે એના હિસાબે જે હોસ્પિટલ્સને મેં જોયા છે એ નાનપણથી એ થોડા ઘણા એ બધું પણ મેં ઘણું ફેસ કર્યું. તો એ પણ એક અલગ જ અનુભવ હતો મારા નાનપણનો કે હાર્ટનો થોડો ઇશ્યુ હતો, તો એના માટે પછી જે ટર્નર સિન્ડ્રોમની વાત હતી તો એના માટે તો એવા મેં ઓપરેશન્સને એ બધી રીતે એના હિસાબે મેં હોસ્પિટલ ઘણી ફેસ કરી છે. બેન, એ તમે જે બીમારીઓને વાત કરી એ આપણે કહેશું, એના વિશે થોડીક વિસ્તારથી વાત કરશું. પરંતુ તે પહેલાં અમારા દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કેબીસી વિશેની વાતો કરશું, કોણ બનેગા કરોડપતિ વિશેની વાતો કરશું. તો એની જે જર્ની છે તે તમારી કેવી રીતના શરૂ થઈ એની વાતો કરીએ આપણે. જે કોણ બનેગા કરોડપતિ છે કેબીસી, તો એમાં મને ઇન્ટરેસ્ટ તો જ્યારે શરૂ થયો શો ત્યારે તો હું ઘણી નાની હતી, પણ ઘણા વર્ષોથી હું લગભગ કન્ટિન્યુઅસલી એ શોને ફોલો કરું છું. કન્ટિન્યુઅસલી હું ક્વેશ્ચનના આન્સર્સ આપતી હોઉં ને જોતી હોઉં છું એમની સાથે સાથે. પણ છેલ્લા 3 વર્ષથી મારા હસબન્ડે મને મોટિવેટ કર્યું કે ભાઈ તમે અહીંયા બેસીને આન્સર આપો છો તો આપણે ટ્રાય કરો કે જો કે એની શું પ્રોસેસ છે કે કઈ રીતે તમે જઈ શકો. તો મને થોડું મેં જાણકારી મેળવી તો મને એટલું ખ્યાલ પડ્યું કે ફર્સ્ટ સ્ટેજ બસ એમનો એક રજિસ્ટ્રેશનનો હોય છે કે જે માર્ચ એપ્રિલમાં આપણે ઓનલાઈન ટેલિવિઝન ઉપર જે લોકો ક્વેશ્ચન્સને એડવર્ટિઝમેન્ટ આપે છે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી ક્વેશ્ચન્સ આવશે અને આ નંબર પર SMS કરો કે પછી આ એપ્લિકેશનમાં સોની લીવમાં તમે આપો, કે એ લોકોએ જે પ્રી સ્ટેજ છે એનો એ જ છે. તો એમાં એ એડવર્ટિઝમેન્ટ આપે તો એના બેઝિસ પર તમે કરી શકો. તો બેન, એમાં જે હોય છે એમાં તો ભારતમાંથી ઘણા બધા લોકો એમાં ટ્રાય કરતા હશે, તો એમાં નંબર લાગવો એ કઈ રીતના લાગે છે?
એ તો શું કહેવાય કે તમારા લક પ્લસ મહેનત બેય જોઈએ છે. જી. પછી આગળની શું છે ઇન્ટરનલ પ્રોસેસ તો એમની કોન્ફિડેન્શિયલ હોય, પણ એનું જે ઇનિશિયલ સ્ટેજ છે એ જ છે. એના બેઝિસ પર પછી તમારા લક સારા હોય તો IVR કોલિંગથી લઈને ધીરે ધીરે એ લોકોના ઇન્ટરનલ સ્ટેપ બાય સ્ટેપ તમને કોલિંગ ને બધું મળતું રહે, જી. તમારે ઇન્ટરવ્યૂઝ બી થાય ને બધું થતું રહે. બરાબર, એના બેઝિસ પર તમે જે રીતે સ્ટેજ ક્લિયર કરો એ પ્રમાણે તમને આગળ તમને ગાઈડન્સ મળતું. પછી ત્યાં તમને બોલાવે છે, એમાં શું હોય છે પ્રોસેસ બધી? એ ત્યાં આવવાનું હોય છે તો સાવ ફાઇનલ સ્ટેજ હોય છે. તમારા મેક્સિમમ બધા ઇન્ટરવ્યૂઝ અલગ અલગ રીતે જે કંઈ એના પ્રોસિજર્સ હોય છે પહેલા સ્ટાન્ડર્ડ. ઓનલાઈન કંઈ તમારી પરીક્ષા કે તમારે સવાલ જવાબો કે એવું કંઈ થાય છે પહેલા? ના, એ તો શું છે કે એનું એ તો આપણે આ જે ક્વેશ્ચનના આન્સર્સ આપીએ છીએ એ જ ઇનિશિયલ સ્ટેજ છે કે 8 દિવસ 10 દિવસ 15 દિવસ કે એનું બધું સ્ટાર્ટ ચાલુ હોય છે. પછી હવે એની હર વખતે પ્રોસિજર્સ અલગ હોય છે અને એ એમની કોન્ફિડેન્શિયલ પ્રોસિજર્સ હોય કે જે આપણે વધારે એમાં ડિટેલમાં ન જઈ શકીએ. બરાબર, પણ એમ કે જે ગાઈડન્સ માટે હું એ સ્ટાર્ટિંગ સ્ટેજ જે છે એ મેં તમને બધાને જણાવ્યું કે એ જ સ્ટેજ છે અને એ ઓપન જ હોય છે એ સ્ટેજ. બરાબર, કે એ સ્ટેજ ઉપર તમે ધ્યાન આપો માર્ચ એપ્રિલમાં આવે તો પછી જે સ્ટેપ છે એ તો તમને ઓટોમેટિક ઉપરથી તમે જેમ સ્ટેજ ક્લિયર કરો, માનો કે લક બાય ચાન્સ જેમ ચાન્સ લાગતો જાય એમ તમને ખ્યાલ પડે કે હવે તમારે શું કરવાનું છે. તો તમને એવો મેસેજ મળે છે કે જિજ્ઞાબેન તમે અમારા માટે KBCમાં તમે કન્ટેસ્ટન્ટ તરીકે ફાઇનલ થયા છો, એવો મેસેજ મળે પછી જિજ્ઞાબેન ત્યાં જાય છે. ત્યાં કેવું લાગે છે ત્યાં જઈને? ત્યાં જઈને તો ત્યારે ત્યાં જઈએ તો આપણે ખરેખર વિશ્વાસ ના આવે કે ભાઈ આપણે એટલા મોટા સુપરસ્ટારની સામે બેઠા છે કે એટલા મોટા સુપરસ્ટાર આપણી વચ્ચે બેઠા છે. કેમ કે ત્યાં જઈને એ વસ્તુ એક મને ખરેખર શીખવા મળી કે આપણી પાસે થોડુંક પણ કંઈક પણ હોય છે તો આપણે એકદમ એનો દેખાવ કરીએ છીએ કે એવું કહે છે કે હું કંઈક છું, એવું આપણે બીજાને બતાવીએ છીએ, બીજાને નીચા પાડવા લાગીએ છીએ તરત નાની એવી વાતમાં પણ કે આપણી પાસે કંઈ પણ હોય. તો જ્યારે એ આટલા મોટા મેગાસ્ટારની પણ મેં જે નમ્રતા જોઈ કે બીજા માટે એમનો કન્સર્ન જોયો, કેર જોયો, એમનું જે બિહેવિયર એ નેચરલી એમની અંદર જે ફિલિંગ્સ છે નેચરલી દેખાય કે ભાઈ ના એ ખરેખર નમ્ર છે કે ખરેખર એને તમારી ફિકર છે કે એ જે બિહેવિયર છે એમનું એ તમને નેચરલી મહેસૂસ કરી શકો કે ભાઈ આ એક્ટિંગ નથી, એ દિલથી તમારા માટે એમને ફિકર છે, તમારી કેર કરે છે. બરાબર, તો એ ખરેખર ત્યારે એમ થયું કે ભાઈ તમારે જો આગળ વધવું હોય ને લાઈફમાં તો આ વસ્તુ ભલે આપણે શીખતા હોય પણ છતાંય બને એટલું આપણી અંદર નમ્રતા વધારે કેળવવાની હોય, એનાથી પણ બને એટલું નમ્ર જેટલા તમે ઉપર જાઓ. અમે બધાએ અમિતાભ બચ્ચનને ઓન કેમેરા જોયા છે. કેમેરાની સામે કેમેરાને ફેસ કરતા હોય ત્યારે તો અમિતાભ બચ્ચન અમારા હીરો છે, સુપરસ્ટાર છે, એમાં કોઈ શંકા નથી. તમે તો એમને કેમેરા પાછળ પણ જોયા છે, મતલબ જ્યારે કેમેરો નથી ત્યારે પણ જોયા છે. ત્યારે તમને કેવા લાગ્યા? ખૂબ જ એટલે ખૂબ જ સરસ, ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ કે આમ ખરેખર આપણે એવું માની જ ના શકીએ કે આ એ જ સુપરસ્ટાર છે કે જેને લોકો સદીના મહાનાયક કહે છે. બરાબર, એટલા નમ્ર અને એટલા સૌમ્ય કે આપણને આમ ખરેખર એમ અંદરથી મજા આવી જાય એમને મળીને. એમ ત્યાં જાઓ છો, અમિતાભ બચ્ચનની સામે જ્યારે બેસવાનું થાય એમાં પાછો સવાલ જવાબો કરવાના છે. આપણને એવું થાય કે આપણને આવડતું એ પણ ભૂલી જાય આપણે. પરંતુ તમે ખૂબ સરસ, મેં એપિસોડ જોયો છે, ખૂબ સરસ એમ કહેવાય કે આખી ગેમ, આખો જે શો છે ખૂબ સરસ રીતના તમે એ હેન્ડલ કર્યું છે બધું. તો હવે તો આપણે એ એપિસોડ પ્રસારિત થઈ ગયો છે. બસ કદાચ એ એપિસોડ જોતા કોઈ રહી ગયા હોય તો જ્યારથી આ કેમેરો ચાલુ થયો છે ને ત્યારથી પહેલાં તો એ બધાને એ સવાલ હશે કે બેન કેટલા રૂપિયા લઈને આવ્યા છે. બરાબર, તો આપણે એ રહસ્ય ખોલશું કે બેન કેટલી રકમ તમે ત્યાંથી લઈને આવ્યા છો? હું 7.5 લાખ, 12.5 લાખનો મેં જવાબ મારો સાચો હતો પણ મેં ઓલરેડી ક્વિટ કરી દીધું. તમે જે વાત કરી કે ત્યાં એક સિચ્યુએશન છે અલગ જ ક્રિએટ થઈ જાય. બરાબર, આપણે કોન્ફિડન્સ છે ત્યાં સુધી એકદમ સારો કોન્ફિડન્સ રહ્યો પણ એ ક્વેશ્ચન આવ્યો તો એ એક સ્ટેજ આવે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે તમને તમારી પાસે બે ઓપ્શન હોય કે તમે કાં તો જો રોંગ પડે તો પછી તમે એ પણ તૈયારી રાખવી પડે કે તમે ડાઉન થાઓ અને કાં પછી જતું કરવું પડે. તો મેં એ સમયે જતું કર્યું. ટૂંકમાં એવડી મોટું રિસ્ક આપણે નહોતું લીધું. હા, રિસ્ક. એ સવાલ શું હતો ને જવાબ શું હતો એ કયો અમને? એનો સવાલ હતો કે કંઈક શું કહેવાય આપણે ઇતિહાસને લગતો હતો કે એના શું કહેવાય રશિયાને રિલેટેડ કે એના ભાગલાને પડે છે તો કોણ એનો એ જે રાજા છે એ ક્યાંનો હોય છે. એનો જવાબ મને ખાસ હવે યાદ છે અને એ છે બેલારુસ. બરાબર, તો એ થોડુંક શું કહેવાય કે એક સવાલ એ થોડો ટ્વિસ્ટેડ હતો
ત્યાં સુધીના સવાલમાં મને વાંધો ના આવ્યો કે મેં તમે sure face નહોતા? કરી. એવું ખરું? હા, હું શ્યોર નહોતી એટલે મેં રિસ્ક ના લીધું બીકોઝ મને જેન્યુઅલી એ બાબતે આઈડિયા નહોતો. કારણ કે એ યસ કે નો તમારે તમને 5.5 લાખનો ડિફરન્સ હતો, બરાબર ને? હા 7.5 થી તમે હા સીધા, જીતે તો 12.5 પહોંચે હા. તો વધારે આવે અને કદાચ માઇનસ થાય તો ક્યાં જતું તો હતું? 2.5 લાખ તો 5 લાખ અચ્છા, જીત લોસ પણ- તો ઓછો થાત હા, પણ છતાંય એ સમયે શું કહેવાય કે તમને ખ્યાલ ના આવે કે તમે બિલકુલ. શું ડિસિઝન લો બિલકુલ. એમ ત્યારે એમ થયું કે ભાઈ નથી લેવું રિસ્ક તો risk પરંતુ ના આપણા લીધું. માટે પહેલી વસ્તુ તો એ છે બેન કે જેને એક ઝલક જોવા માટે માણસ તલપાપડ હોય, એની સામે બેસવાનો મોકો મળે છે, Of course. વાતો કરવાનો મોકો મળે છે. Definitely. અને બેન, મેં કાર્યક્રમની શરૂઆતમાં જ કીધું કે માણસ ઓળખાવા લાગ્યો છે બાહ્ય દેખાવથી. કેવો સુંદર છે, કેવા કપડાં પહેર્યા છે, કેવો દેખાવ છે, એના ઉપર માણસનું એમ કહેવાય કે એનો જે આભા છે એની ઉપર માણસ બહારના વ્યક્તિત્વથી અંજાતું હોય. પરંતુ સાચી સુંદરતા અંદરની છે ને, જેમ તમે સાબિત કરી બતાવ્યું છે, તમે એટલું બધું જનરલ નોલેજ, એટલું બધું જ્ઞાન તમારી પાસે હોય, આ બાબતમાં તમે શું કહેશો બેન? જો હવે એ બાબત તો એમાં એવું છે કે બધાનો પોતાનો પર્સપેક્ટિવ હોય કે કોને શું ગમે છે. પણ હા એક વસ્તુ છે કે ભલે બહારના દેખાવમાં બધાને આજકાલ ઇન્ટરેસ્ટ વધારે હોય અને લોકો એના તરફ વધારે આકર્ષિત થાય છે અને વધારે એવું ઈચ્છે છે કે એને ગમે છે બધાને. જી, પણ એ ભલે તમે ગમે એટલું કરો પણ એક અંદરની સુંદરતા છે એનું ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તમારું મન છે એ સાફ હોવું જોઈએ. તમે કંઈ પણ કરો છો તો એ પૂરી નિષ્ઠાથી, સાફ મનથી અને સારા ભાવ સાથે કરો કંઈ પણ કરો. બેન એવું બન્યું છે કે કુદરત ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક ખામી રાખતો હોય, એના બદલામાં એક હાથે લેતો હોય તો 10 હાથે આપણને દેતો હોય છે. હા એ તો છે. આપણે જોઈ શકીએ છીએ ભગવાને તમને નોર્મલ માણસથી થોડુંક ડિફરન્સ તમને બનાવ્યા છે, તો નાનપણથી અમુક પરિસ્થિતિઓનો સામનો પણ ક્યાંક ને ક્યાંક કરવો પડ્યો છે. જી આપણે આ વાત એટલા માટે કરવી છે, અમે તમારી કોઈ જખમ ઉખેડવા માટે નથી આવ્યા, પણ ઘણા બધા એવા લોકો છે જે સમાજમાં કદાચ બાહ્ય સૌંદર્ય ઓછું હોય, પરંતુ ભગવાને એને એટલા સ્ટ્રોંગ બનાવ્યા છે, એટલા મજબૂત બનાવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજ તરફથી એકાદ ટોણું લાગી જાય તો માણસ ઘરે બેસી જાય છે, હારી જાય છે, થાકી જાય છે. એમના માટે તમારા અનુભવો હોય અને એમાંથી ઓલું ફિનિક્સ પક્ષી રાખમાંથી બેઠું થાય છે, એવો કંઈ તમને તમારા અનુભવો આપણે દર્શક મિત્રોને કહેશું. જો એ તો આ શું છે એક નેચરલ વસ્તુ છે કે હવે જે વસ્તુ આમાં બે રસ્તા છે. એક તો જો ત્યાં પણ મેં એ જ કીધું હતું શોમાં, અહીંયા પણ હું એ જ વાત કહીશ કે જે બે ઓપ્શન હોય છે હંમેશા આપણી પાસે કે કાં તો આપણે જે નથી ઈચ્છતા એને આપણે બદલી નાખીએ અને કાં આપણે જો એ બદલી નથી શકતા તો એને આપણે હસતા મોઢે સ્વીકારી લઈએ. બિલકુલ. એને સ્વીકારી અને એમાંથી કઈ રીતે રહેવું એ આપણે રસ્તો નીકાળીએ. કે જે છે એને સ્વીકારીને તમે સહજતાથી રહો તો એ જ તમારા માટે બેટર ઓપ્શન છે. આજે જે નેચરલ વસ્તુ છે જેમાં આપણાથી ચેન્જીસ નથી થતા તો પછી એને આપણે એક્સેપ્ટ જ કરવું પડે. આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, પણ સમાજમાંથી આપણી બેનપણીઓ થવા તૈયાર ના થાય, આપણે કુટુંબમાંથી, આપણે સમાજમાંથી ક્યાંક ને ક્યાંક આમ આપણાથી દૂર રહેવાની કોશિશ કરે, એવો ઘટનાઓનો સામનો કર્યો છે તમે? થાય ને કેમ કે આજે શું થાય કે બધાને એ જે આપણે વાત કરી એવું જ છે કે બધાને લુકનો વધારે હોય, બરાબર? તો બધાને ફરવું હોય તો બી બધા એવું જ ઈચ્છે કે ભાઈ એવી રીતે ફરે કરે. તો એવું ઘણી વખત એવું ફીલ કર્યું છે, પણ એ બધી વસ્તુમાંથી પણ મેં મારી સેલ્ફને પોઝિટિવ રાખી અને હું નીકળી છું કે ભાઈ ઠીક છે, કંઈ વાંધો નહીં, જે ભગવાન આપ્યું છે એને આપણે એક્સેપ્ટ કરવાનું, સામે સામે નહીં જોવાનું. નાનપણની બીમારીની વાત કરતા તમે, એમાં શું તકલીફ હતી? એમાં છે ને મારો જે બાય બર્થ જે એક હાર્ટનો એક વાલ છે એ સાંકડો હતો, તો એ એન્જિયોપ્લાસ્ટીથી એ બલૂનથી એને ફૂલાવવામાં આવેલો હતો. જ્યારે 8-9 વર્ષની હતી ને ત્યારે, એ 3 વર્ષની હતી ને ત્યારે ખ્યાલ પડ્યો કે આવું છે ઇશ્યુ. ત્યાં સુધી તો કંઈ ખ્યાલ નહોતો એવી રીતે. એટલે પછી આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ ત્યાં બધા ચેકઅપને કરાવ્યા એટલે ખબર પડી કે ભાઈ આના એક નહીં, આ બીજા બધા પ્રોબ્લેમ્સને આને તેને છે. એટલે ત્યાં જ પછી બધી ટ્રીટમેન્ટ થઈ છે વારાફરતી વારા. જે કાંઈ ઘા લાગ્યા છે બેનને પોતે અંદર પી જાય છે, અને અમે અનુભવી શકીએ છીએ એ પરિસ્થિતિનો જે કાંઈ સામનો કર્યો છે. અને આ સમાજના એક વ્યક્તિને અમારી એક જ રિક્વેસ્ટ છે, એક જ વિનંતી છે
કે માણસને ક્યારેય બાહ્ય દેખાવથી ક્યારેય આપવો નહીં બેન. હંમેશા એની અંદર શું રહેલું છે, અંદર શું પડેલું છે, એના ઉપર જ એનું જે ભવિષ્ય છે તે ડિપેન્ડ કરતું હોય. અહીંયા સુધી પહોંચવા માટે બેન ઘણા બધા લોકોએ તમને આપણે ઘણા મેળા ટોળા તો માર્યા હશે પણ કે કોઈએ સાથ સહકાર પણ આપ્યો હશે. આપણે એવા લોકોની યાદી કરશું કે જેમણે તમને કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવા નથી દીધા, તમને હંમેશા તમને સાથ સહકાર આપ્યો છે. એમાં મારા સૌથી બેસ્ટ સ્ટ્રોંગ પિલર છે મારા મમ્મી ને પપ્પા, કે જે મારા બર્થથી લઈને આજ સુધી હંમેશા મારી સાથે અડીખમ ઊભા રહ્યા છે, કે કોઈ પણ પરિસ્થિતિમાં એમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે, મારી કેર કરી છે. અને હું લકી પણ છું કે મને મારા હસબન્ડ જે મળ્યા છે એ પણ એકદમ સપોર્ટિવ મળ્યા છે. મારું એ સાસરા છે એ ફેમિલી પણ સારું છે કે એ લોકોએ પણ મને પૂરો સપોર્ટ કર્યો છે. બરાબર. આ કેબીસીમાં ગઈ તો એમાં મારા હસબન્ડનો ઘણો રોલ છે કે એમણે જ મને પુશ કરી કે ભાઈ તું કર ને ટ્રાય. આપણે ક્યાં એવું છે કે ભાઈ જઈ આવું, આવે તો ઠીક છે, ના આવે તો કંઈ નહીં, તું ટ્રાય તો કર. તો હર વખતે મારી જોડે ઓડિશનમાં આવે, આ તે કરે, જે બી સ્ટેજીસમાં, એમ કે તો સપોર્ટ વિના તમે એકલા તો ક્યારેય કરી ના શકો એમ તમને. એટલે મારા પેરેન્ટ્સ છે, મારા હસબન્ડ છે, મારા ફેમિલી મેમ્બર્સ, એ બધાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. બેન, આ પરિસ્થિતિમાં આટલા સમયના સંઘર્ષમાં આ સફળતા મને આજે 15 દિવસથી દેખાય છે કે જીજ્ઞાબેન કેબીસીમાં વિનર થયા છે અને ઝાકમઝોળભરા સ્ટેજ હોય છે અને માણસના તાળીઓના ગડગડાટ હોય છે. આ બધું તો દુનિયા દેખતી હોય છે, પરંતુ જે ઘરના ખૂણામાં બનતું હોય છે, જ્યારે આપણે એકાંત હોય, જ્યારે અમુક માહોલ એવો હોય, એવી ઘટનાઓ ઘટે, માણસ અંદરથી તૂટી જાય, ભૂકો થઈ જાય, હવે કાંઈ નથી કરવું, કાંઈ નહીં થાય, આવી પરિસ્થિતિ ફેસ કરી છે ક્યારે? 2 વખતમાં વારો નહોતો આવતો. મેં કીધું ભાઈ હવે નથી જવું, રહેવા દો. તો એ કે ના, આપણે ટ્રાય જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે ટ્રાય કરવી જ છે. તો આ વખતે જેન્યુઅનલી આમ થોડુંક એવું પણ થતું હતું કે મેં કીધું ભાઈ નથી જવું, હવે શું કરવું, વારો આવે ના આવે, કેમ કે એ બધા સ્ટેજીસ તો ઘણા આપણે ફેસ કરવા પડે. ફાઇનલ કોલિંગ તો તમને એન્ડમાં આવે, એનો તો વિચાર જ નહોતો કર્યો કે કોલ આવશે. કેમ કે આ વસ્તુ શું છે કે થોડાક લક ઉપર પણ ડિપેન્ડન્ટ છે. એમ નોલેજ તો જોઈએ, પણ આજે એટલા બધાની વચમાં તમને ચૂઝ થાવ તો તમે થોડાક તમારા લક પણ જોઈએ કે તમે નજરમાં આવો કે ભાઈ તમે લાયક છો. બરાબર. એની એટલી મોટી ટીમ છે, એ લોકો ખરેખર બહુ મહેનત કરે છે કે બેસ્ટમાંથી બેસ્ટ એ ગોતવાની પૂરેપૂરી કોશિશ કરે. પણ આજે આટલા લાખો લોકો જ્યારે ત્યાં કરતા હોય તો એમાંથી એને 100, 200, 300 ગોતવાના હોય વર્ષની અંદર, એક વર્ષમાં, તો એ થોડુંક એ લોકો માટે પણ બહુ હેક્ટિક ને ડિફિકલ્ટ છે. પણ એમની ટીમને પણ સેલ્યુટ છે કે એ લોકો જે પ્રેમથી ને જે સારા ભાવથી એ લોકો જે કામ કરે છે ત્યાં જોઈએ તો આપણે મજા આવી જાય. અને ત્યાંના અનુભવો છે, ત્યાંથી ઘણું બધું શીખવાનું મળ્યું હશે, ઘણું બધું તમને. ને હવે તો એવું આમ થતું, તમે સ્કૂલમાં જતા હોય, તમારા વિદ્યાર્થીઓ હોય, તમારી યારે જે બહેનો ભાઈઓ જે કંઈ શિક્ષકગણ હોય, એ બધા હવે તો આમ પ્રાઉડ કરતા છે ને, ઓલા જીજ્ઞાબેન તો અમારી યારે અમને ભણાવે છે, અગર તો અમારી યારે નોકરી કરે છે. ડેફિનેટલી. એવા રસ્તામાં નીકળીએ તો હમણાં ક્યારેક એવું થાય, બેન તમે કેબીસીમાં ગયા હતા ને, ઓળખતા ન હોય તો બિચારા ઊભા રાખીને તરત એમ કે બેન તમે કેબીસીમાં હતા ને, હમણાં તમને જોયા હતા, તમે જ હતા ને બેન, એમ કહે. ટૂંકમાં અચાનક બધું પલટી જાય છે. અને આપણે બેન કાર્યક્રમના અંતિમ ભાગમાં વાતો કયા કરીએ તો આપણા પાસે આખો દિવસ પર ટૂંકો પડે એમ છે, પરંતુ અમારે ખાસ અમુક જે વાતો છે સમાજ સુધી એટલા માટે પહોંચાડવી છે કે માણસને એમાંથી કંઈક પ્રેરણા મળે, કંઈક સારી પોઝિટિવ વાત એમના સુધી પહોંચાડીએ. તો અત્યારે જે કોઈ દીકરીઓ છે, જે કોઈ બહેનો છે, એ કાંઈ થોડા ઘણા પોતાના એમ કહેવાય કે ભગવાને એટલી સુંદરતા કદાચ એમને ના આપી હોય અને એ કંઈ લઘુતા ગ્રંથિ અનુભવતા હોય, એમના માટે હું સંદેશ આપશો? હું તમામને બસ એક જ વસ્તુ કહીશ કે ક્યારેય પોતાની જાતને કોઈથી કમ નહીં સમજવાનું. બધામાં ભગવાને કંઈક ને કંઈક ખાસ આપેલું જ હોય છે. તમારી અંદર ભગવાને જે કાંઈ આપ્યું છે એનો સારામાં સારો યુઝ કરો. બરાબર છે. આજે જો રંગરૂપમાં ઓછા હોય તો ક્યાંક ને ક્યાંક ભગવાને તમારી અંદર નોલેજ સારું ભર્યું હોય છે કે કોઈ બીજી એવી સારી આવડત આપેલી હોય છે. એવું નથી કે ભણવામાં જ હોશિયાર હોય તો તમે કદાચ ભણવામાં નહીં તો કોઈ પેઇન્ટિંગમાં કે એમાં કોઈ સરસ માસ્ટર હોય તો તમારામાં જે આવડત છે હંમેશા એ આવડત ઉપર તમે ધ્યાન દો. બરાબર. તમારી આવડત ઉપર તમે મહેનત કરો તો એમાં તમે ડેફિનેટલી આગળ વધશો.
કેમ કે ભગવાન કોઈને ખાલી નથી રાખતા, બધાને એ કંઈક ને કંઈક આપે જ છે. બસ એને તમે ઓળખો કે ભાઈ તમારામાં ભગવાને શું સારું આપ્યું છે, તો એ પોઝિટિવને બેસ્ટ બનાવો. અંતિમ સવાલ બાકી રહી ગયો છે. અમારી પાસે સ્ક્રિપ્ટ ના હોય નહીં તો અમે એમાંથી જોઈ જ પૂછી લે, પરંતુ અચાનક જ એક સવાલ આવ્યો છે. જો કે અમિતાભ સાહેબે તમને ત્યાં પૂછી જ લીધું હશે, 7.5 લાખ રૂપિયાનું શું કરવાનું છે? ટીનાબેન શું કરશે? એ 7.5 લાખ તો મારે શું કહેવાય, એક તો ઘરની લોન છે એના માટે, પ્લસ શું કહેવાય ચાઇલ્ડ માટે થોડુંક, એના માટે હું વિચારું છું કે ભાઈ સરોગેસી કે એના માટે થોડુંક વિચારું છું. જિજ્ઞાબેન ટીચર છે, એમાંય પાછા મેથ્સના છે, એટલે સરસ મજાની ગણતરી કરી અને ઓલું કરશે. પણ અમારી પાસે હોય ને બેન તો અમે પહેલાં દાગીના કરાવી લઈએ, ઘરણા કરાવી લઈએ. પરંતુ એક આનંદની વાત છે, મજાકની વાત કરતા હતા, પરંતુ ખૂબ સરસ મજાનું. અને મેં દરેક કાર્યક્રમમાં બેનું કહું છું કે કોઈ પણ વ્યક્તિ હોય, નાનો મોટો, સ્વરૂપવાન અસ્વરૂપવાન, એ બીજા નંબરની વાત છે, પરંતુ ભગવાને દરેકને વન પીસ બનાવ્યો છે. તમારામાં છે તે બીજા કોઈમાં નથી. બધા યુનિક છે. બિલકુલ. અને એટલે જ તમે તમારામાં જે કંઈ પણ આવડત છે તેનો સદુપયોગ કરી, સારે રસ્તે ઉપયોગ કરી, તમે પણ તમારા જીવનમાં ક્યારેય નાસીપાસ થયા વગર સફળતા મેળવી શકો છો, ખૂબ આગળ વધી શકો છો. એનું શ્રેષ્ઠ ઉદાહરણ જે છે તે બેન આપણી સામે બેઠા છે. બેન, તમે દોડાદોડીમાં છો અત્યારે, ઘણું બધું ભાગાભાગી છે, પરંતુ એમાંથી પણ સમય કાઢી અને ખાસ કરી અમારા દર્શકો માટે સમય કાઢ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.